हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ આપણે મિત્રો જે છે દરરોજ આવા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। દરરોજ મિત્રો આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડિયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી જે છે કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે એ આપવામાં આવે છે? મિત્રો કઈ આવશે રાઈટ આન્સર? અહીંયા ગુજરાત સાહિત્ય સભા આવશે, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો નીચેનામાંથી કઈ સંસ્થા? તો ગુજરાત સાહિત્ય સભા। આ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે એ આપવામાં આવે છે। મિત્રો આ સંસ્થાની સ્થાપના જે છે ને 1898માં, બરાબર, ખાસ યાદ રાખજો 1898માં આની સ્થાપના થઈ હતી। એના સ્થાપક હતા રણજીતરામ વાવાભાઈ મહેતા, બરાબર। મિત્રો રણજીતરામ મહેતાએ ઈસવીસન 1898માં અમદાવાદ ખાતે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન સંસ્થાની સ્થાપના કરી હતી। ખાસ યાદ રાખીશું એના સ્થાપક કોણ? તો રણજીતરામ જે છે વાવાભાઈ મહેતા એના સ્થાપક હતા। ખાસ યાદ રાખજો 1898માં એના જે છે સ્થાપના કરેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલજારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા? મિત્રો ભારતના જે છે કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનારા વડાપ્રધાન ગુલજારીલાલ નંદા જે છે એ ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા? કયા વિસ્તારમાંથી આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર સાબરકાંઠા આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનારા વડાપ્રધાન ગુલજારીલાલ નંદા જે છે એ કયા વિસ્તારમાંથી? તો સાબરકાંઠા આ વિસ્તારમાંથી જે છે ચૂંટાયા હતા, ખાસ યાદ રાખજો, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? મિત્રો 1986માં જે છે ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે જે છે એ કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? કઈ સમિતિ આવશે રાઈટ આન્સર? LM સંઘવી સમિતિ આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો। ખાસ યાદ રાખજો 1986માં જે છે ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે જે છે કઈ સમિતિ? તો LM સંઘવી આ સમિતિની જે છે એ રચના કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કવિ કલાપી એ કયા ઉપનામથી સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી? કવિ કલાપીએ જે છે મિત્રો કયા ઉપનામથી સાહિત્ય લખવાની જે છે એ શરૂઆત કરી હતી? કયા ઉપનામથી આવશે રાઈટ આન્સર? મધુકર આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો કવિ કલાપી જે છે એમને કયા ઉપનામથી? તો મધુકર આવા ઉપનામથી જે છે એમને સાહિત્ય લખવાની શરૂઆત કરેલી હતી। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો, ભારત પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણી મહત્વની ભૂમિકા ભજવનાર જે છે ગુજરાતી મહાનુભાવ કોણ હતા? મિત્રો ભારત પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણી માટે જે છે મહત્વની ભૂમિકા ભજવનારા ગુજરાતી મહાનુભાવ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા HM પટેલ હતા, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો ભારત પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણી માટે જે છે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ? તો HM પટેલ। મિત્રો હીરુભાઈ મૂળજીભાઈ પટેલ, બરાબર એમનું પૂરું નામ છે। સમાજસેવક, રાજકીય નેતા અને વહીવટીકર્તા હતા। અને મિત્રો ભારતમાં જે છે લારખાના ખાતે મદદનીશ કલેક્ટર તરીકે જોડાયા હતા। 1940 થી 1945 દરમિયાન કેન્દ્રના પુરવઠા ખાતામાં જે છે નાયબ સચિવ, સંયુક્ત સચિવ અને સચિવ તરીકે તેમણે જવાબદારી અદા કરી હતી। ત્યારબાદ મિત્રો તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કેબિનેટ સચિવ બન્યા હતા। અને મિત્રો દેશના વિભાજન વખતે એમણે જે છે પાર્ટીશન સેક્રેટરી તરીકે જે છે કપરી કામગીરી સંભાળી હતી। 1977ની ચૂંટણીમાં એમણે મિત્રો જનતા પક્ષના ઉમેદવાર તરીકે તેઓ સાબરકાંઠા મત વિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા। આ બધી માહિતી એમના વિશે આપણને જે છે ખ્યાલ હોવી જોઈએ, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, જે તરંગોના પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે તે તરંગને શું કહેવામાં આવે છે? જે તરંગોના પ્રસરણ માટે મિત્રો માધ્યમ હોવું જરૂરી છે આ તરંગને જે છે શું કહેવામાં આવે છે? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર યાંત્રિક તરંગ આવશે, બરાબર। યાંત્રિક તરંગ જે છે એને કહેવામાં આવે છે જે તરંગોના પ્રસરણ માટે જે છે માધ્યમ હોવું જરૂરી છે આ તરંગને શું? તો યાંત્રિક તરંગ એવું કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાટ્ય ઉત્તેજક મંડળીની સ્થાપના કોણે કરી હતી? મિત્રો નાટ્ય ઉત્તેજક મંડળીની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? શું આવશે રાઈટ આન્સર? અહીંયા રણછોડરાય દવે આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો નાટ્ય ઉત્તેજક મંડળીની સ્થાપના જે છે એ કોણે? તો રણછોડરાય દવે જે છે એમણે નાટ્ય ઉત્તેજક મંડળીની જે છે સ્થાપના કરેલી હતી।
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખનો કયા મહાન કવિએ શેલકણ તરીકે બિરદાવ્યો છે? ગિરનાર ખાતેના મિત્રો સમ્રાટ અશોકના શિલાલેખનો જે છે કયા મહાન કવિએ શેલકણ તરીકે બિરદાવ્યો છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? કવિ નાના લાલ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખનો જે છે કયા મહાન કવિએ, તો કવિ નાના લાલે જે છે એ શેલકણ તરીકે બિરદાવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બાલાસિનોર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો બાલાસિનોર તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? મહીસાગર જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, બાલાસિનોર તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં, તો મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકો જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? મિત્રો ગુજરાતમાં જે છે ટેલિવિઝનનો પ્રારંભ જે છે એ ક્યારે કરવામાં આવ્યો? ક્યારે આવશે? સ્વતંત્ર દિવસના દિવસે જે છે ગુજરાતમાં જે છે ટેલિવિઝનનો પ્રારંભ કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાધુ જીવનની વિભાવના અને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. સાધુ જીવનની વિભાવનાને જે છે ચરિતાર્થ કરનારા કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવવાનું છે. શું આવશે રાઈટ આન્સર? સિયાણી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ કયું? તો સિયાણી જે છે એમનું જન્મસ્થળ છે. ખાસ યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં ભરાતા લોકમેળાઓ સંદર્ભે સાચું વિધાન જણાવો. મિત્રો ગુજરાતમાં ભરાતા લોકમેળાઓ સંદર્ભે આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. ગુજરાતમાં લગભગ 1521 મેળાઓ ભરાય છે. કુલ મેળામાંથી 1293 જેટલા હિન્દુઓના મેળા છે. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે. ગુજરાતમાં લગભગ 1521 જેટલા જે છે લોકમેળાઓ ભરાય છે, સાચું વિધાન છે. અને કુલ મેળામાંથી જે છે 1293 જેટલા મેળાઓ જે છે હિન્દુ ધર્મને સંબંધ ધરાવે છે, હિન્દુઓના મેળા છે. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. મિત્રો ખાસ યાદ રાખજો, ગુજરાતમાં ભરાતા મેળાઓમાં પારસીઓનો એક જ મેળો ભરાય છે અને જૈન મેળાઓ 21 જેટલા ભરાય છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો આપણે આખા ગુજરાતમાં સૌથી ઓછા મેળા જે છે ક્યાં ભરાય છે? તો ક્યાં આવશે? ડાંગમાં આવશે. ડાંગમાં જે છે સૌથી ઓછા મેળા ભરાય છે, માત્ર 7 જેટલા મેળાઓ ભરાય છે. અને સૌથી વધારે મેળા જે છે કયા જિલ્લામાં ભરાય છે? તો સુરતમાં જે છે સૌથી વધારે મેળાઓ ભરાય છે. 159 જેટલા જે છે મેળાઓ સુરતમાં ભરાય છે. ખાસ યાદ રાખીશું. એના વિશે આપણને જે છે બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે. અહીંયા જે છે ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? 15 જેટલા જિલ્લાઓ જે છે દરિયા કિનારો ધરાવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલોને કીડીબાઈની જાનમાં આ પંક્તિ કોની છે? હાલોને કીડીબાઈની જાનમાં આ પંક્તિ જે છે નીચેનામાંથી કયા કવિની છે? કોની આવશે રાઈટ આન્સર? ભોજા ભગતની આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. હાલોને કીડીબાઈની જાનમાં આ પંક્તિ કોની? તો ભોજા ભગતની આ પંક્તિ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભોજા ભગત દ્વારા રચાયેલ આખ્યાન નીચેનામાંથી કયું હતું? ભોજા ભગત દ્વારા રચાયેલું આખ્યાન નીચેનામાંથી જે છે એ કયું હતું? કયું આવશે રાઈટ આન્સર મિત્રો? ચેલૈયા આખ્યાન આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભોજા ભગત દ્વારા રચાયેલ આખ્યાન જે છે એ કયું? તો ચેલૈયા આખ્યાન જે છે ભોજા ભગત દ્વારા રચાયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે? વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા જે છે મિત્રો દર વર્ષે કયો એવોર્ડ જે છે આપવામાં આવે છે? કયો આવશે રાઈટ આન્સર? દલપતરામ એવોર્ડ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા જે છે દર વર્ષે કયો? તો દલપતરામ એવોર્ડ જે છે દર વર્ષે આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણ 1950 અનુચ્છેદની જોગવાઈઓની આધીન રહીને સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલી છે? મિત્રો ભારતીય બંધારણ 1950 અનુચ્છેદની જોગવાઈઓની આધીન રહીને સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ જે છે કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલી છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા 315 જે છે એ અનુચ્છેદમાં આ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણ 1950 અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ. આ જોગવાઈ જે છે કયા અનુચ્છેદમાં? તો 315 આ અનુચ્છેદમાં જે છે આવી જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નવયુગના નંદી બિરુદ કોના દ્વારા કવિ નર્મદને મળેલું હતું? નવયુગના નંદી આ બિરુદ જે છે એ કવિ નર્મદને કોને આપેલું હતું? તો કોને આવશે રાઈટ આન્સર? ઉમાશંકર જોશીએ જે છે નર્મદને આ બિરુદ જે છે આપેલું હતું. ખાસ યાદ રાખજો, નવયુગના નંદી આ બિરુદ જે છે કોના દ્વારા? તો ઉમાશંકર જોશી દ્વારા જે છે કવિ નર્મદને મળેલું હતું, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો
હતો. મિત્રો મહાગુજરાત ચળવળના પ્રણેતા એવા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ જે છે નીચેનામાંથી ક્યાં આવેલો હતો? ક્યાં આવશે? નેનપુર ખાતે આવેલો હતો. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, મહાગુજરાત ચળવળના પ્રણેતા એવા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં હતો? નેનપુર ખાતે એમનો આશ્રમ આવેલો હતો. મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ જે છે ને નડિયાદમાં થયો હતો, પરંતુ એમનો આશ્રમ જે છે ને નેનપુર ખાતે આવેલો હતો. અને મિત્રો ખાસ યાદ રાખજો, ઇન્દુલાલ યાજ્ઞિકનું નામ જે છે કઈ ચળવળ સાથે? તો અહીંયા આપણને આપેલું છે મહાગુજરાત આંદોલન, એ ચળવળ સાથે એમનું નામ જે છે જોડાયેલું છે, એ ખાસ યાદ રાખજો. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? મિત્રો કુંભારિયાના જૈન મંદિરો જે છે એ કોણે બંધાવ્યા હતા? કોણે આવશે રાઈટ આન્સર? વિમલ મંત્રીએ બંધાવેલા હતા. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, કુંભારિયાના જૈન મંદિરો જે છે એ કોના દ્વારા? તો વિમલ મંત્રી, એમના દ્વારા જે છે કુંભારિયાના જૈન મંદિરો બંધાવ્યા હતા. મિત્રો વિમલ મંત્રી જે છે એ કોનો મંત્રી હતો? તો ભીમદેવ પ્રથમનો મંત્રી હતો. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે? મેરાયો જે છે મિત્રો કયા લોકોનું લોકનૃત્ય છે? કયા લોકોનું આવશે રાઈટ આન્સર? બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું આ નૃત્ય છે. ખાસ યાદ રાખજો, મેરાયો જે છે કયા લોકોનું? તો બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોર, આ કોમનું જે છે આ લોકનૃત્ય છે. ખાસ યાદ રાખીશું. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોણે સુરસિંહજી ગોહિલને પ્રણય અને અશ્રુના કવિ કહ્યા હતા? નીચેનામાંથી મિત્રો કોણે જે છે સુરસિંહજી ગોહિલને જે છે પ્રણય અને અશ્રુના કવિ કહ્યા હતા? કોણે આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા કનૈયાલાલ મુનશીએ કહ્યા હતા. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, સુરસિંહજી ગોહિલને પ્રણય અને અશ્રુના કવિ કોણે? તો કનૈયાલાલ મુનશીએ આવું કહ્યું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. હિન્દ છોડો ચળવળ દરમિયાન ગુજરાત કોલેજમાં કયા મહાનુભાવે વિદ્યાર્થીઓની સભા સંબોધી હતી? હિન્દ છોડો આંદોલન દરમિયાન મિત્રો ગુજરાત કોલેજમાં જે છે કયા મહાનુભાવે વિદ્યાર્થીઓની સભા જે છે સંબોધી હતી? કોણે આવશે રાઈટ આન્સર? રવિશંકર વ્યાસ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, હિન્દ છોડો આંદોલન દરમિયાન જે છે ગુજરાત કોલેજમાં કયા મહાનુભાવે? તો રવિશંકર વ્યાસ જે છે એમણે મિત્રો વિદ્યાર્થીઓની સભા સંબોધી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? મિત્રો મહાગુજરાત આંદોલનની શરૂઆત જે છે એ ક્યારે થઈ હતી? ક્યારે આવશે? 1956માં આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. મહાગુજરાત આંદોલનની શરૂઆત જે છે એ ક્યારે? તો 1956માં જે છે મહાગુજરાત આંદોલનની શરૂઆત થયેલી હતી. મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અને છેલ્લે જે છે લાસ્ટમાં આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે. અને લાસ્ટમાં 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરાબર, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? ક્યાં આવશે રાઈટ આન્સર? અમદાવાદ ખાતે થયેલો હતો. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ જે છે એ ક્યાં? તો વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ જે છે અમદાવાદમાં થયેલો હતો. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો? સરદાર પટેલ જે છે રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ જે છે એ કોણે બંધાવ્યો હતો? કોણે આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા શાહજહાંએ બંધાવેલો હતો. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ જે છે એ કોણે? તો શાહજહાંએ જે છે બંધાવેલો હતો. ખાસ યાદ રાખજો. મિત્રો વાત કરીએ મોતીશાહી મહેલ વિશે. બરાબર, આ મહેલ જે છે મિત્રો અમદાવાદ ખાતે આવેલો છે, અને એની સ્થાપના જે છે શાહજહાંએ કરી હતી. અને મિત્રો આ મહેલમાં જે છે બ્રિટિશ એન્જિનિયર વિલિયમ્સે જે છે બગીચાનું નવનિર્માણ કરી નયન રમ્ય ઓપ આપ્યો હતો. અને મિત્રો આ મહેલમાં જે ખંડનો રવિન્દ્રનાથ ટાગોરે અધ્યયન માટે ઉપયોગ કર્યો હતો તે ખંડ ટાગોર સ્મૃતિ ખંડ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, આ મહેલમાં જે ખંડનો રવિન્દ્રનાથ ટાગોરે અધ્યયન માટે ઉપયોગ કર્યો હતો તે ખંડ ટાગોર સ્મૃતિ ખંડ તરીકે ઓળખાય છે. અને મિત્રો ઈસવીસન 1975થી મોતીશાહી મહેલને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં જે છે રૂપાંતરિત કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો, સાલ યાદ રાખજો, 1975થી જે છે એ મોતીશાહી મહેલને સરદાર પટેલ જે છે રાષ્ટ્રીય સ્મારકમાં જે છે રૂપાંતરિત કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો કયા જિલ્લામાં જોવા મળે છે? મિત્રો ગુજરાતમાં જે છે સૌથી મોટા કદના ખેતરો કયા જિલ્લામાં જોવા મળે છે? ડાંગ જિલ્લામાં જોવા મળે છે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો જે છે કયા જિલ્લામાં? તો ડાંગ જિલ્લામાં જોવા મળે છે મોટા કદના ખેતરો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવશે? નવસારી જિલ્લામાં આવેલું છે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ જે છે મરોલી એ કયા જિલ્લામાં? તો નવસારી જિલ્લામાં મરોલી જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
ગુજરાતના બંદરોમાં મગદલ્લા બંદર ક્યાં આવેલું છે? મિત્રો ગુજરાતના બંદરોમાં મગદલ્લા બંદર જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? તાપી નદીના મુખથી દક્ષિણમાં આવેલું છે, બરાબર, ખાસ યાદ રાખજો. ગુજરાતના બંદરોમાં જે છે મગદલ્લા બંદર ક્યાં? તો તાપી નદીના મુખથી દક્ષિણ બાજુ જે છે એ મગદલ્લા બંદર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે? મિત્રો પ્રોટોન જે છે કેવો વીજભાર ધરાવે છે? કેવો આવશે રાઈટ આન્સર? ધન આવશે, બરાબર, ધન વીજભાર ધરાવે છે પ્રોટોન, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલી વાર મળે છે? મિત્રો ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ મુજબ જે છે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક જે છે વર્ષમાં સામાન્ય રીતે કેટલી વાર મળે છે? કેટલી વાર મળશે? 2 વાર મળશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ મુજબ જે છે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં કેટલી વાર? તો 2 વાર મળતી હોય છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? મિત્રો દ્વારકાના મુખ્ય મંદિરનું નામ જે છે એ શું છે? તો જગત મંદિર, બરાબર, જગત મંદિર એનું મુખ્ય નામ છે, ખાસ યાદ રાખજો. દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું? તો જગત મંદિર, અથવા તો મિત્રો ત્રિલોક સુંદર એવા તરીકે પણ ઓળખાય છે. ત્રિલોક સુંદર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થાન મીરા દાતાર ક્યાં આવેલું છે? મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થાન એવું મીરા દાતાર જે છે એ ક્યાં આવેલું છે? ઉનાવા ખાતે આવેલું છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખજો. મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થાન મીરા દાતાર જે છે ક્યાં? તો ઉનાવા ખાતે જે છે એ મીરા દાતાર આવેલું છે. અને મિત્રો આ ઉનાવા જે છે કઈ નદીના કિનારે આવેલું છે એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઉનાવા જે છે કઈ નદી? તો પુષ્પાવતી નદીના કિનારે ઉનાવા આવેલું છે, એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સર્વોચ્ચ ન્યાયાલય પ્રતિયાદિત કરેલો કાયદો ભારતના રાજ્ય ક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધન કરતા રહેશે. આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? મિત્રો સર્વોચ્ચ ન્યાયાલયે જે છે પ્રતિયાદિત કરેલો કાયદો ભારતના રાજ્ય ક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધન કરતા રહેશે. આ પ્રમાણેની જોગવાઈ જે છે એ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? કયા આર્ટિકલમાં આવશે રાઈટ આન્સર? 141 આર્ટિકલમાં જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખીશું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ જણાવો. રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ જે છે એ શું હતું? શું આવશે? દ્વિરેક હતું, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ શું? તો દ્વિરેક એમનું ઉપનામ છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉમાશંકર જોશીના પ્રથમ વાર્તા સંગ્રહનું નામ જણાવો. ઉમાશંકર જોશીના પ્રથમ વાર્તા સંગ્રહનું નામ જે છે એ શું હતું? શું આવશે મિત્રો રાઈટ આન્સર? શ્રાવણી મેળો હતો, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ઉમાશંકર જોશીના પ્રથમ વાર્તા સંગ્રહનું નામ શું? તો શ્રાવણી મેળો એમના જે છે પ્રથમ વાર્તા સંગ્રહનું નામ હતું, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શીલ વિનાની વિદ્યા એ વાંજણી વિદ્યા છે. આ વિધાન કોનું છે? શીલ વિનાની વિદ્યા એ વાંજણી વિદ્યા છે. આ વિધાન જે છે નીચેનામાંથી કોનું છે? કોનું આવશે? નાનાભાઈ ભટ્ટનું આ વિધાન છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. શીલ વિનાની વિદ્યા એ વાંજણી વિદ્યા છે. આ વિધાન કોનું? તો નાનાભાઈ ભટ્ટનું આ વિધાન છે, બરાબર, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંબલ અને બેતવા નદીઓ કયા ઉચ્ચ પ્રદેશમાંથી વહે છે? મિત્રો ચંબલ અને બેતવા નદીઓ જે છે કયા ઉચ્ચ પ્રદેશમાંથી વહે છે? માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી વહે છે, બરાબર. ચંબલ અને બેતવા નદીઓ જે છે કયા ઉચ્ચ પ્રદેશમાંથી? તો માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી આ બંને નદીઓ જે છે વહે છે. મિત્રો વાત કરીએ માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે, તો માળવાના ઉચ્ચ પ્રદેશના જે છે ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. આ ઉચ્ચ પ્રદેશ નર્મદા અને તાપી નદીઓ તથા વિંધ્યાચલ પર્વતની ઉત્તર પશ્ચિમના ત્રિભુજાકારે વ્યાપ્ત છે. અને એના ઉત્તર પૂર્વમાં જે છે ગંગાનું મેદાન આવેલું છે. અને એ લગભગ 530 કિલોમીટરની લંબાઈ અને 390 કિલોમીટરની પહોળાઈ સાથે દ્વીપકલ્પ આશરે 1,50,000 ચોરસ કિલોમીટર ક્ષેત્ર ઉપર વ્યાપ્ત જોવા મળે છે. એના વિશે તમામ માહિતી જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પદાર્થનું વજન માપવા માટે શેનો ઉપયોગ થાય છે? મિત્રો પદાર્થનું વજન માપવા માટે જે છે શેનો ઉપયોગ થાય? સ્પ્રિંગ કાંટો, બરાબર. સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે પદાર્થનું વજન માપવા માટે. શેનું? તો સ્પ્રિંગ કાંટાનો જે છે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, કેલ્વિન એ શેનો એકમ છે? મિત્રો કેલ્વિન જે છે શેનો એકમ છે? શેનો આવશે રાઈટ આન્સર? અહીંયા તાપમાનનો એકમ છે, બરાબર. કેલ્વિન એ શેનો? તો તાપમાનનો એકમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયો કિલ્લો ઇલ્વદુર્ગ તરીકે જાણીતો હતો? નીચેનામાંથી કયો કિલ્લો જે છે એ ઇલ્વદુર્ગ તરીકે જાણીતો હતો? કયો કિલ્લો આવશે રાઈટ આન્સર? ઈડરિયો ગઢ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. નીચેનામાંથી કયો કિલ્લો? તો ઈડરિયો ગઢ જે છે ઇલ્વદુર્ગ તરીકે પણ જાણીતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આરટીઈ અધિનિયમ સમગ્ર ભારતમાં ક્યારે લાગુ થયો હતો? આરટીઈ અધિનિયમ જે છે મિત્રો સમગ્ર ભારતમાં ક્યારે લાગુ થયો? 1 એપ્રિલ 2010માં લાગુ થયો હતો, ખાસ યાદ રાખજો. આરટીઈ એક્ટ જે છે અધિનિયમ આ સમગ્ર ભારતમાં ક્યારે? તો 1 એપ્રિલ 2010માં લાગુ થયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
જાત્રાળુ ઉપનામ નીચેનામાંથી કયા સાહિત્યકારનું છે? મિત્રો જાત્રાળુ ઉપનામ જે છે નીચેનામાંથી કોનું છે? કોનું આવશે? જોઈએ આપણે રામનારાયણ પાઠકનું આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. જાત્રાળુ ઉપનામ જે છે એ કોનું? તો રામનારાયણ પાઠક જે છે એમનું ઉપનામ શું? તો જાત્રાળુ એમનું ઉપનામ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પેટ્રોલિયમ કયા પ્રકારના ખડકમાંથી મળી આવે છે? મિત્રો પેટ્રોલિયમ જે છે એ કયા પ્રકારના ખડકમાંથી મળી આવે છે? પ્રસ્તર ખડકમાંથી મળી આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, પેટ્રોલિયમ જે છે કયા પ્રકારના ખડકમાંથી? તો પ્રસ્તર ખડકોમાંથી જે છે પેટ્રોલિયમ મળી આવે છે. મિત્રો અપક્ષરણ અને ઘસારણ બળોના પરિણામે આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને એમના જે છે એ સ્તરો રચાય છે. આમ એક સ્તર ઉપર બીજું સ્તર રચાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખંડોનું નિર્માણ થાય છે અને કેટલીક વાર આ ખડકોને એટલે જ આપણે જે છે નિક્ષેપકૃત ખડક પણ કહેવામાં એને આવે છે, બરાબર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મકરંદ દવેનું જન્મસ્થળ જણાવો. મકરંદ દવેનું જન્મસ્થળ જે છે એ નીચેનામાંથી કયું છે? ગોંડલ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, મકરંદ દવેનું જન્મસ્થળ કયું? તો ગોંડલ એમનું જન્મસ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ક્યાં આવેલું છે? મિત્રો વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ જે છે એ ક્યાં આવેલું છે? આપણે સૌ જાણીએ છીએ લોથલ ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ જે છે એ ક્યાં? તો લોથલ ખાતે આવેલું જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હળવદ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? હળવદ તાલુકો મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે, અહીંયા મોરબીમાં આવશે, બરાબર. હળવદ જે છે ક્યાં? તો મોરબી જિલ્લામાં જે છે હળવદ તાલુકો આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 48મો, પ્રતિ વર્ષ કાર્તિકી 11 પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? મિત્રો પ્રતિ વર્ષ જે છે એ કાર્તિકી 11 પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? વૌઠાનો મેળો આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, દર વર્ષે જે છે કાર્તિકી 11 પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો? તો વૌઠાનો મેળો જે છે એ ભરાતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો હિંમતનગરના રોડમાં આવેલ પ્રાચીન કુંડ કયા નામે ઓળખાય છે? હિંમતનગરના રોડમાં આવેલ જે છે પ્રાચીન કુંડ, આ કુંડ કયા નામે ઓળખાય છે? શું આવશે? લાડજી માતા, આવું આ નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો, હિંમતનગરના રોડમાં આવેલ પ્રાચીન કુંડ કયા નામે? તો લાડજી માતા આ નામે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસૂલ કામ કરનાર કર્મચારી કોણ હોય છે? ગ્રામ પંચાયતમાં મિત્રો વહીવટી તથા મહેસૂલી કામ કરનારા કર્મચારી જે છે નીચેનામાંથી કોણ હોય? તલાટી કમ મંત્રી હોય છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. થરાદ જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે? મિત્રો સાવ એટલે સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે અહીંયા. થરાદ જિલ્લો જે છે કયા જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે? આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડી ગયા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી તેમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.